Do not be soft for yourself. તમારી જાત ઉપર બહુ કોમળ થવાની જરૂર નહીં. તમારી જાતને તરત માફ કરી દેવાની, એને ચલાવી ન લો. હા, કડક રહો. તમને ખબર છે, ધનવાનોના દીકરાઓ ખાસ કશું મેળવી નથી શક્યા વારસા સિવાય. એનું કારણ માતા પિતાએ આમ બધા જ દરવાજા ખોલી કાઢ્યા. જાઓ, એટલે ઘડતર થયું નહીં. ચણતરમાં ખામી રહી ગઈ. હા, આપણી પણ એ જ સ્થિતિ છે. જો ચલાવી લઈશું તો એક દિવસ એવો આવશે કે આપણે આપણને ગમતા જ નહીં હોઈએ, અને ત્યારે વિચારીશું, હું કેમ આવો થઈ ગયો? મને કેમ કોઈએ રોક્યો નહીં? કોણ રોકે? આ દુનિયામાં રોકે કોણ? જે રોકે, ટોકે કે ઠોકે એ કડવો ઝેર જેવો લાગે. એટલે સમાજ તો તમારી બિલકુલ નબળી બાજુ તરફ જોશે ને. કરવા દો ને જે કરવું એ, જે કરે ભોગવશે. તાલીઓ પાસે રાજી થશે, તમારી પાછળ બોલશે. જોયું? કર્યું છે જેવું તો હેરાન થાય. સમાજ નહીં કરે. તમારે તમારી જાતને જોવી પડશે, તપાસવી પડશે, ચકાસવી પડશે, રોકવી પડશે, ટોકવી પડશે. આ નહીં કરવા દઉં તને. દરેક ખોટા રસ્તાઓ ઉપર દરવાજા બંધ કરી દો. નહીં, અહીંયા તારે નથી જવાનું જિંદગી. થોડા કડક થવું પડશે. તમારે તમારી ઉપર બસ. આ તમે ઘડતર કરી રહ્યા છો. તમે તમારી જાતને સજા નથી કરી રહ્યા. પણ એ ખોટા રસ્તા પર નહીં જાય અને અદ્ભુત બનશે. એમાં માત્ર તમારો જ હિસ્સો હશે.